ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे यतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। अट्ठाईसवां श्लोक में आयुधानामहं वज्रम् धेनुनामस्मि कामदुग प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानाम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणाम् पवनः पवतामस्मि रामश्च
शस्त्रभृतामहम् जषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानाम् वादः प्रवदतामहम् अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालः धाताहं विश्वतो मुखः मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्तिः श्रीर्वाक्च नारीणाम् स्मृतिर्मेधा धृतिः क्षमा। ગઈકાલ આપણે જોયું કે ભગવાન કહે છે કે અકાર પણ હું જ છું. અકાર છે એ ઉત્પત્તિનું સૂચન પણ કરે છે, સૃષ્ટિની ઉત્પત્તિનું સૂચન કરે છે. અકાર જે છે એ બધા વર્ણોની અંદર અકાર રહેલો છે, એટલે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ જે છે એ અ વગર ન થાય. એ અ છે એ સર્વની અંદર રહેલો છે. જેમ પરમાત્મા સર્વમાં છે, અ જેમ સર્વમાં છે એમ પરમાત્મા પણ સર્વમાં છે. અકારામ અક્ષરાણામ અકારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય છે. જે સમાસ જે છે જુદા જુદા એમાં દ્વંદ્વ સમાસ શું છું. ગઈકાલે આપણે જોયું કે બીજા સમાસો જે છે એમાં કોઈમાં પૂર્વ પદ પ્રધાન છે, કોઈમાં ઉત્તર પદ પ્રધાન છે, કોઈમાં અન્ય પદ પ્રધાન છે. તો આપણે જોયું કે પેલો અવ્યયી ભાવ જે છે તો એમાં પૂર્વ પદ પ્રધાન છે, પછી તત્પુરુષ છે તો ઉત્તર પદ પ્રધાન છે, અને બહુવ્રીહી છે તો અન્ય પદ પર પ્રધાન છે. પણ જ્યારે દ્વંદ્વ સમાસ કેવો છે એ બંને પદ જે છે એ બંને પદની અંદર પ્રધાનતા રહેલી છે. એકેય પદ જે છે એ વધારાનું નથી કે ઓછું મહત્વ હોય એવું નથી. બે પદની પ્રધાનતા છે, સમાન પ્રધાનતા રહેલી છે. અને એ એટલા માટે ભગવાન કહે છે કે દ્વંદ્વ સમાસ હું છું. અહમેવાક્ષય કાલઃ. આજે અક્ષય કાળ જે છે, અક્ષય કાળ એટલે પ્રલય થઈ જાય છતાં પણ જે પરમાત્મા જે રહે છે કાળ સ્વરૂપે, એ સાક્ષાત પરમેશ્વર જે છે એ કાળનો પણ કાળ છે. એટલે એને અહીંયા અક્ષય કાળ એવું કહે છે. ધાતાહમ વિશ્વતો મુખઃ. અને વિશ્વતો મુખઃ ધાતાહમ એટલે સર્વ તરફ મુખવાળો એ હું છું. કર્મફલસ્ય વિધાતા સર્વ જગતઃ સર્વતો મુખઃ. બધા કર્મફળનો ભગવાન વિધાતા છે. આપણે કર્મ કરીએ પણ આપણને કર્મફળ કોણ આપે છે? એ ભગવાન આપે છે. બરાબર. ઘણી વસ્તુ એવી હોય ને કે એમાં કોઈ એમ કે ના ના એમાં ભગવાન વચ્ચે ક્યાં આવ્યા? આપણે કર્મ કર્યું ને કર્મનું ફળ આપણે મળ્યું. બરાબર ને? તો આ કેવું છે ખબર છે? એ ગુરુત્વાકર્ષણના નિયમ જેવું છે કે આપણે કોઈ વસ્તુ ઉપર ફેંકીએ તો એ વસ્તુ નીચે આવી જાય. તો પેલા કે એમાં ગુરુત્વાકર્ષણના નિયમ સાથે શું લેવા દેવા? ઉપર વસ્તુ આપણે ફેંકી હોય નીચે આવી જાય, ધંગે એમાં ગુરુત્વાકર્ષણના નિયમને શું લેવા દેવા? તો એ ગુરુત્વાકર્ષણનો નિયમ જો વસ્તુ એટલે જ ઉપર આવે છે. તમે અવકાશમાં જઈને ફેંકો તો એ વસ્તુ બહાર વહી જાય, પછી હાથમાં ના આવે પાછી. કે એક વખત આપણે ઉપર ફેંકી હોય તો પાછી નીચે આવે. અવકાશમાં એવું નથી બનતું. એ તો આ પૃથ્વીનું જે વાતાવરણ છે એમાં જ એવું બને છે કે આપણે ઉપર ફેંકેલી વસ્તુ નીચે આવે છે. શેનું કારણ છે? ગુરુત્વાકર્ષણના બળને કારણે. એમ આપણે કર્મ કરીએ પછી આપણને કર્મનું ફળ મળે તો એ શેને કારણે મળે છે? એ પરમાત્માને કારણે મળે છે. ભગવાન ના હોય તો આપણે કર્મફળ કોણ આપવાનું હતું? એટલે એ સર્વતો વિધાતા. એટલે જેણે જેવું કર્મ કર્યું છે. ઘણી વખત આપણી હાજરીમાં લોકો ખોટું કર્મ કરતા હોય, આપણે જોતા હોઈએ અને આપણને એમ થાય કે આપણે સીધા માણસ છીએ એટલે આપણે દુઃખી થવાનું, આપણે હેરાન થવાનું. અને જે લોકો ખોટું કરે છે, જે લોકો ભ્રષ્ટાચાર કરે છે અને એ લોકો તો બધા સુખેથી ફરે છે, ત્યારે આપણને ખ્યાલ આવે
કે ઈશ્વર રહેલો છે, એ જ્યારે એનું કર્મ પાકશે ત્યારે એનું ફળ આપ્યા વગર રહેશે નહીં, ત્યારે એને દુઃખી થવું પડશે, એટલે એને ભોગવવું પડશે કર્મનું ફળ. એટલે ઈશ્વર રહેલો છે કે જો માણસ સત્કર્મ કરશે તો એનું પણ ફળ મળશે અને દુષ્કર્મ કરશે તો એનું પણ ફળ મળશે. અને જોનારો એ કોણ છે? વિશ્વતો મુખા, પરમાત્મા છે, સર્વત્ર એનું મુખ રહેલું છે. મુખ એટલે ખાલી મોઢું નહીં, મુખ એટલે આખું માથું. એમ ટૂંકમાં નહીં તો કે મોઢું રહેલું છે, મોઢું ક્યાં જોવાનું હતું, તો મોઢાનો અર્થ એનું આખું માથું છે, ભગવાનનું માથું રહેલું છે. એટલે માથું રહેલું છે એટલે શું? ભગવાન જોવે છે ને સાંભળે છે, અને ભગવાન વિચારે છે ને સમજી શકે છે, બધું છે એમ. મૃત્યુ સર્વહરશ્ચાહમ, એ બધું જ હરણ કરીનારા જે મૃત્યુ છે, ભગવાન કહે છે હું છું. એક વખત માણસનું મૃત્યુ થઈ જાય પછી એનો એ બધા સાથેનો સંબંધ જે છે એ કટ થઈ જાય છે, પૂરું થઈ ગયું, એ બધું હરી દે છે. જો ધન ઘણા લોકો ધન હરાઈ જાય તો એમ કે માણસ મરી ગયા સમાન છે, પણ છતાંય સૌથી વધારે શ્રેષ્ઠ શું છે? પ્રાણ હરહ. જેના પ્રાણ હરાઈ જાય ને એનું બધું હરાઈ જાય. ધન હરાઈ ગયું એ માણસને આપણે એમ કહીએ કે મરી ગયો, પણ પછી પાછળથી પાછું એ ધન છે એ પ્રાપ્ત કરી શકે. પણ જેના પ્રાણ હરાઈ જાય, એક વખત શરીરમાંથી પ્રાણ ગયા પછી પાછા નથી આવતા. એટલે એ મૃત્યુ પણ હું છું. ઉદ્ભવશ્ચ ભવિષ્યના. તો ભગવાન તમે બધું લઈ લેનાર જ છો? તો કે ના ના, જે ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે એ પણ હું જ છું. ગઈકાલે આપણે જોયું ઉદ્ભવ એટલે શું? ભવિષ્યમાં શું છે? અભ્યુદય નિશ્રેયસ પ્રાપ્તિ. જે ભગવાન ભવિષ્યમાં જે વ્યક્તિને અભ્યુદય થવાનું છે, જે નિશ્રેયસની પ્રાપ્તિ થવાની છે, એ પણ ભગવાન કહે છે હું છું. અને બધા જે સ્ત્રીવાચક નામો છે, કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા, આ બધા જે નામો જે છે એ બધા ભગવાન કહે છે બધું હું જ છું. એટલે શ્રી એટલે લક્ષ્મી હું છું, મેધા શક્તિ પણ હું છું, વાક શક્તિ પણ હું છું, કીર્તિ પણ હું છું, અને સ્મૃતિ પણ હું જ છું. અને ત્યાર પછી ભગવાન આગળ કહે છે, જો 35મા શ્લોકમાં બૃહત સામ તથા સામનામ, બૃહત સામ તથા સામનામ, ગાયત્રી છંદસામહમ, ગાયત્રી છંદસામહમ, માસાનામ માર્ગશીર્ષોહમ, માસાનામ માર્ગશીર્ષોહમ, ઋતુનામ કુસુમાકરઃ, ઋતુનામ કુસુમાકરઃ, બૃહત સામ. બૃહત સામ જે શું છે? સામનામ પ્રધાનમ. જે સામ વેદ જે છે એની અંદર એક પ્રધાન વિભાગ જે છે જેને બૃહત સામ કહેવામાં આવે છે, એ ભગવાન કે હું છું. ગાયત્રી છંદ સામહમ, ગાયત્રી છંદ હું છું. તો સામવેદની અંદર જે બધું ગાન થાય છે એમાં બૃહત સામ હું છું અને ગાયત્રી છંદ હું છું. આમ તો ખરેખર એવું છે કે ગાયત્રી છંદ એટલે આમ તો છંદ તો ઘણા બધા છે, જગતી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, ગાયત્રી, આ બધા અનેક પ્રકારના છંદો રહેલા છે. એમાં ભગવાન કહે છે કે ગાયત્રી છંદ હું છું. ગાયત્રી છંદ જે છે એ બે રીતે જોઈ શકાય છે. એક તો વ્યાકરણના દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. તો વ્યાકરણના દ્રષ્ટિકોણથી ગાયત્રી છંદ જો જોઈએ તો આપણે જેને ગાયત્રી મંત્ર કહીએ છીએ એ સૂર્ય ગાયત્રી છે. ખરેખર તો ગાયત્રી છંદ છે એટલે અનેક પ્રકારની ગાયત્રી છે. એટલે શું? વિષ્ણુ ગાયત્રી છે, શિવ ગાયત્રી છે, દુર્ગા ગાયત્રી છે. તો વિષ્ણુ ગાયત્રી એટલે શું? નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. વિષ્ણુ ગાયત્રી છે. લક્ષ્મી ગાયત્રી ઓમ મહાદેવ્यै ચ વિદ્મહે વિષ્ણુપત્ન્यै ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત.
લક્ષ્મી ગાયત્રી. એવી રીતે દુર્ગા ગાયત્રી કાત્યાયનાય વિદ્મહે કન્યાકુમારી ધીમહિ તન્નો દુર્ગી પ્રચોદયાત. તો આ ગાયત્રી છંદ છે. પરંતુ અહીંયા જે ભગવાન કહેવા માંગે છે ગાયત્રી છંદસામહમ, ગાયત્રી છંદ હું છું. ત્યાં શંકરાચાર્ય કહે છે કે રુચામ ગાયત્રી રૂક અહમ. જે રુચા ગાયત્રી રુચા જે છે અર્થાત જે આપણે બોલીએ છીએ સૂર્ય ગાયત્રી ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાદ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાદ. એ ગાયત્રી છંદ, ગાયત્રી મંત્ર છે. ગાયત્રી છંદમાં છે સૂર્ય ગાયત્રી છે. અહીંયા ભગવાનનો કહેવાનો આશય આ ગાયત્રી છે. એટલા માટે કે શા માટે આવું કહે છે કે આ જપ શું કામ થાય, આવો અર્થ આપણે કેમ કરી શકીએ? એનું કારણ એ છે કે જ્યારે વ્યક્તિને યજ્ઞોપવિત આપવામાં આવે, જ્યારે બાળક 8 વર્ષનું હોય કે 12 વર્ષનું હોય કે 15 વર્ષનું હોય, એને યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારે એને ગાયત્રીનો ઉપદેશ આપવામાં આવે છે. એ ગાયત્રીનો ઉપદેશ આપે પછી એને રોજ ગાયત્રી કરવાની હોય, રોજ ગાયત્રી મંત્રના જપ કરવાના હોય. અને ઘણી વખત એવું બને કે અત્યારે તો આપણે અહીંયા પરંપરા નથી, પણ સાઉથમાં હજી બધું પરંપરા છે. કોઈ પણ વ્યક્તિ પાસે જાય ને અને પ્રણામ કરે તો પૂછે કે ભાઈ તું કોણ છો? એટલે એમ કે ભારદ્વાજ, કોઈ પણ પોતાનું ગોત્ર હોય પોતાના ગોત્રનું નામ કે ભારદ્વાજ ગોત્રોત્પન્ના, હું ભારદ્વાજ ગોત્રમાં ઉત્પન્ન થયેલો છું. આપસ્તંભ સૂત્ર અનુસરામી, હું આપસ્તંભ સૂત્રને અનુસરું છું. અમારો પરિવાર છે આપસ્તંભ સૂત્રને અનુસરે છે. અને પછી આગળ કે યજુશાખા અધ્યાયી, યજુર્વેદ જે છે યજુશાખા અધ્યાયી, એટલે હું યજુર્વેદની શાખા જે છે એનું અધ્યયન કરું, એનો અધ્યાયી છું. હકીકતે યજુર્વેદ ખોઈલોય ના હોય કોઈ દિવસ, પણ છતાં એમ કહી દે કે યજુશાખા અધ્યાયી. એ સત્ય છે. કેમ સત્ય છે? કેમ કે એ ગાયત્રી મંત્ર જે છે એ મંત્રની અંદર આખા વેદનો સાર આવી જાય છે. એટલે જો માણસ ખાલી ગાયત્રી મંત્રનો અર્થ પણ સરખી રીતે જો સમજી જાય ને તો વેદનો સાર આવી ગયો, આખું વેદ ભણ્યા બરાબર છે. એની અંદર જે બધા અર્થ આવ્યા છે ઓમ ભૂર્ભુવ સ્વઃ, તો પહેલા વહેલા જ કહે છે ઓમ પરમાત્માનું જ નામ છે, ભૂહુ ભુવઃ સ્વઃ. આ ત્રણ જે છે આ ત્રણ વ્યાહૃતિ છે. એટલે બધા ઉપરના બધા લોક જે છે બધી વ્યાહૃતિની ચર્ચા છે. ઓમ ભૂહુ ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ, તત્ સવિતુઃ વરેણ્યમ. તત્ એટલે તે પરમાત્મા, તત્ વરેણ્યમ એનું અમે વર્ણન કરીએ છીએ. તત્ વરેણ્યમ કે જે વર્ણનીય છે, વરેણ્યમ એટલે જે વર્ણનીય છે. દેવસ્ય ભર્ગઃ યહ ધીમહિ, દેવસ્ય ભર્ગઃ એ જે પરમાત્મા છે એનું જે તેજ જે છે એનું અમે ધ્યાન કરીએ છીએ. નઃ ભર્ગઃ પ્રચોદયાત, એ ભગવાન નઃ એટલે અમને, એ અમને ભગવાન અમને મોક્ષ આપે, અમને જ્ઞાન આપે, અમને તેજ આપે, એમનું પરમાત્માનું તેજ અમને પ્રાપ્ત થાય, એ પ્રાર્થના રહેલી છે. અને જો એ મંત્રને બરાબર જો માણસ સમજી જાય સાચા અર્થમાં તો એ આખા વેદનું અધ્યયન કર્યા બરાબર છે. તો શું બધા યજ્ઞોપવિત રાખતા, એટલે બધાને યજ્ઞોપવિત તો હોય જ, અને ગાયત્રી મંત્ર પણ બોલતા હોય, રોજ સંધ્યાવંદન કરતા હોય. એટલે ગમે ત્યાં જાય ત્યારે આવું બોલે તો ખોટું ના કહેવાય. યજુશાખા અધ્યાયી એવું કહી દે, વૃક્ષશાખા અધ્યાયી એવું બોલી જાય, પણ છતાં એ સત્ય છે, ખોટું નથી બોલતા. કેમ? કેમ કે એ ગાયત્રી મંત્રનો રોજ જપ કરે છે. એટલે ગાયત્રી મંત્ર એવો છે કે જેની અંદર એ આખા વેદનો સાર આવી જાય છે. અને એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ગાયત્રી છંદસા, જે ગાયત્રી છંદ જે છે એ હું છું. એટલે ગાયત્રીનું ખૂબ મહત્વ છે. એ રીતે માસા આગળ કહે છે માસાનામ માર્ગશીર્ષોહમ. બધા જુદા જુદા મહિનાઓ જે છે એમાં માર્ગશીર્ષ માગસર મહિનો એ હું છું. અત્યારે ચાલે છે. આપણે અંદર કેમ ભગવાન માગસર મહિનો કહે છે કે માગસર મહિનો એવો મહિનો છે એ
અમુક સમય પહેલાં આપણે જે અત્યારે કારતક મહિનો આપણે પહેલો ગણીએ છીએ ને, એટલે પહેલાં માગસર મહિનો પહેલાં ગણાતો. માગસર મહિનો એવો છે કે એ સમયે એ મહિનો એવું કહે કે બ્રાહ્મણોનો મહિનો છે માગસર મહિનો. કે કેમ? તો કે બ્રાહ્મણોને અમુક કહ્યું હોય કે માગસર મહિનાની અંદર જ આ જ્યોતિષોમ કરવો. એટલે એ જ્યોતિષ મૃગશીર્ષ જે માસ છે એટલે દર મૃગશીર્ષ માસમાં જ્યોતિષોમ યજેતા. એટલે દરેક મૃગશીર્ષ માસ એટલે માગસર મહિનો હોય ત્યારે એ જ્યોતિષોમનું એને અનુષ્ઠાન કરવાનું હોય. અચ્છા, એટલે આ રીતે માગસર મહિનાનું ઘણું મહત્વ છે. સાઉથમાં તો અત્યારે હજુ મહત્વ છે. માગસર મહિનો હોય એટલે એક માણસને એવું કામ હોય કે જેમ આપણે દિવાળી હોય ને, બેસતું વર્ષ હોય દિવાળી હોય તો બેસતા વર્ષના દિવસે સવારના પોરમાં પેલા લોકો વેચવા નીકળે. શું કહે ને? સબરસ. અને વેચવા નીકળે. સબરસ સબરસ સબરસ. આપણે કે સબરસ એટલે શું? સબરસ એટલે બીજું કઈ નહીં, મીઠું. સબરસ હા, સબરસ એટલે એ શુકનનું મીઠું. પણ એ મીઠું જ છે, બીજું કશું જ નથી. પણ આજે આપણી પરંપરામાં છે, હજુ અહીંયા ચાલુ છે કે સબરસ વેચવા નીકળે. એમ સાઉથની અંદર એ મહિનો જે આ માગસર મહિનો હોય ત્યારે શંખ વગાડવાની પ્રથા છે. એ શંખ વગાડવા નીકળે. રોજ સવારે આવી અને એક માણસ શંખ વગાડે. પ્રથા માણસને ઉઠાડે કે રો જાગો. એની કંઈ હશે, એનું કંઈ કારણ હશે કે બધાને ઉઠાડવા માંગે છે કે જાગો, આ જન્મ આપણે મળ્યો છે સુવા માટેનો નથી મળ્યો. અમે સામે જો માગસર મહિનામાં ઠંડી સખત હોય એટલે આવી શંખ વગાડે એટલે ઉઠે કે ઉઠો, આ સુવાનો મહિનો નથી. ઠંડી હોય એટલે એમ લાગે કે જેટલું વધુ સુવાય એટલું સૂઈ લેવું એમ. ત્યારે જ એમ લાગે કે બહુ થાક લાગ્યો છે, ઉઠાતું જ નથી, શરીર દુખે છે, બધું થાય. પણ ક્યારે? શિયાળામાં. શું કામ થાય? કેમ કે ઠંડી લાગે છે ને એટલે ઉઠવાનું મન ના થાય. આવી શંખ વગાડે એટલે ખરેખર એની શું છે મને આ તો હું કલ્પના કરું છું કે આવું કંઈક હોવું જોઈએ કે આવી માણસને ઉઠાડે, ઉઠો હવે જાગવાનો સમય થઈ ગયો છે. ઇવન અમુક તપસ્યાઓ જે છે એ આ માગસર મહિનામાં તપસ્યા, એટલે માગસર મહિનો તપસ્યાનો મહિનો પણ કહેવામાં આવે છે. અમુક તપસ્યાઓ પણ આ મહિનામાં થતી હોય છે. અને ત્યાં પણ જે પેલા કોણ છે કાળા કપડાં પહેરીને લોકો જતા હોય છે, એ લોકો પણ આ મહિનાની અંદર તપસ્યા કરતા હોય છે. અયપ્પાનું છે મહત્વ. તો એ રીતે માગસર મહિનો જે છે, માગસર મહિનો એ ખૂબ અગત્યનો મહિનો છે બ્રાહ્મણો માટે. એટલે કે બ્રાહ્મણોનો મહિનો એટલે માગસર મહિનો, કેમ કે એ લોકોને આ મહિનાની અંદર. અને બીજું એવું મને લાગે છે કે માગસર મહિનાની અંદર આમ જોઈએ તો કમૂરતા હોય ને, આ મહિનામાં કમૂરતા હોય ને, એટલે કમૂરતા હોય એટલે બ્રાહ્મણોને બીજું કર્મ તો કરવાનું ન હોય, એટલે એને જે પોતાનું જે કર્મ કરે છે એ બધું કરવાનો સમય હોય કે આ સમયે તમે તમારું પોતાનું કર્મ કરો. એટલે આ બધા એને કારણ જે હોય તે, પણ જે એ માગસર મહિનો જે છે એ ભગવાન કહે છે હું છું. માસા નામ માર્ગશીર્ષોહમ, માર્ગશીર્ષ. અચ્છા, પછી ઋતુ નામ કુસુમાકર. ઋતુ નામ, ઋતુઓમાં કુસુમાકર. કુસુમાકર એટલે વસંત ઋતુ હું છું. આપણી 6 ઋતુઓ છે. આજ તો ઘણા લોકોને ખબર જ નથી હોતી કે 6 ઋતુ કઈ કઈ કહેવાય. નાના બાળકોને તો હવે તો નામ, નાના બાળકોની ક્યાં વાત છે, મોટાને એ ભણાવવામાં જ નથી આવતું. એમ નીકળી ગયું એક બાજુ, 6 ઋતુ છે નીકળી ગયું. હેમંત, વસંત, શિશિર, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. હા, શરદ ઋતુ. તો આ 6 ઋતુઓ જે છે એમાં ભગવાન કહે છે કે વસંત ઋતુ હું છું. ભગવાન તમને વસંત ઋતુ કેમ પસંદ પડી ગઈ? તો કે વસંતની અંદર બધા વૃક્ષોની અંદર ફૂલ ખીલતા હોય છે. એટલે વસંત ઋતુ કેવી છે? રમણીય ઋતુ કહેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે મહાત્માઓ પણ કેવા હોય? રમણીય હોય. રમણીય એટલે મહાત્માઓ જ્યાં જાય ત્યાં લોકોને સુખ શાંતિની પ્રાપ્તિ થાય, આનંદ થાય. એમ રમણીય એટલે આનંદ થાય. મહાત્મા આવ્યા હોય તો એમ લાગે હા મહાત્મા આવ્યો, ચલો આનંદની વાત છે, કંઈક આપણને નવું જાણવા મળશે, ભણવા મળશે, શીખવા મળશે, કંઈક આપણો બોજો હળો. ઘણી જગ્યાએ લોકો હોય પોતાના મનની વાત કહી દે, કંઈક બન્યું હોય કે કોઈને ન કહી શકાય એવું હોય તો કે મહાત્માને કહી દે, એને કહેવા વાંધો નહીં. કેમ એમ એ કહેવા વાંધો નહીં? કેમ? એને ખબર છે કે મહાત્મા વાત લીક નહીં કરે. આજને પેલું કે ને લીક, કોકને કીધું હોય ને તો એ વાત ફરતી પાછી આવી જાય. એટલે આમાં લે આવું કીધું તું, મારા માટે આવું કીધું હતું. પણ એ
યોગ્ય વ્યક્તિ હોય તો એને કીધું હોય તો એ વાત બીજાને ન કહે. એ માણસ પોતાનો મનનો બોજો હળવો કરી નાખે. તો એની વે પાછા આવીએ તો એ મહાત્માઓ જે છે એ મહાત્માઓનો મહિનો એટલે મહાત્માઓ જેવા રમણીય હોય એવી સરસ મજાની આ ઋતુ છે એ કે છે વસંત ઋતુ જે છે એ વસંત ઋતુ. વસંત ઋતુ હવે આવશે ફેબ્રુઆરીમાં હા વસંત પંચમી આવે ને વસંત ઋતુ આવે. અને બીજું એ છે કે જે લોકોએ ધન ધાન્ય વાયુ હોય એ બધું ધાન્ય ઉગે એટલે લોકોને સુખ સંપત્તિ પણ પ્રાપ્ત થાય, નવું ધાન્ય આવે. એટલે આ બધી વસંત ઋતુ જે છે આ વખતે કંઈક 24મી ફેબ્રુઆરીએ વસંત ઋતુ આવે છે. લગભગ આ વર્ષમાં એવું છે 20 તારીખની આસપાસ, ક્યારેક 22 હોય ક્યારેક 19 હોય. તો એ પ્રમાણે વસંત ઋતુ ને જુદી જુદી ઋતુઓ જે છે એ 2 મહિને ફરતી હોય છે. દર 2 મહિને ઋતુ ફરે, પણ એમાં ક્યારેક 2 મહિનામાં 2 દિવસ વધારે થાય ને ક્યારેક ઓછા થાય એવું બને. પણ ટૂંકમાં આ 2 મહિનાની ઋતુ છે, 6 ઋતુ આવી રીતે ચાલતી હોય. ભગવાન કહે છે વસંત ઋતુ હું છું, બહુ રમણીય છે, બધાને સુખ આપનારી ઋતુ છે એ વસંત હું છું. તો ચોમાસું આવે તો બધાને ચારે બાજુ પાણી થઈ જાય એટલે લોકોની અવર જવર જે છે ઓછી થઈ જાય, પોતાના કામ સરખી રીતે ન થાય, બધું વસ્તુ હોય બધી પલળી જાય. સખત શિયાળો હોય તો ઠંડી લાગે. તો વસંત ઋતુ એટલે શું આમ લગભગ શિયાળાની પૂર્ણાહુતિ. ફેબ્રુઆરી આવ્યો એટલે હવે શિયાળાની પૂર્ણાહુતિ થશે. માર્ચ એપ્રિલ તો પછી ગરમી શરૂ થઈ જશે. એટલે એકદમ ઋતુ પણ એટલી સરસ હોય, આહલાદ જેને કહેવાય ને કે આમ સખત ઠંડી નહીં, સખત ગરમી નહીં, એવી ઋતુ હોય. અને એ સમયે નવું ધાન્ય આવે એટલે એ લોકો માટે ખૂબ ઉજવણી કરવાની એ ઋતુ હોય છે. ભગવાન કહે છે વસંત ઋતુ હું છું. અચ્છા, આગળ કહે છે 36મા શ્લોકની અંદર દ્યુતમ છલયતામસ્મિ દ્યુતમ છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં તેજસ્તેજસ્વિનામહં જયોસ્મિ વ્યવસાયોસ્મિ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહં સત્વં સત્વમતામહં દ્યુતમ છલયતામસ્મિ. છળ કરનારાઓમાં દ્યુત હું છું. તેજસ તેજસ્વી નામહમ. તેજસ્વીઓમાં તેજ હું છું. જયોસ્મિ વ્યવસાયોસ્મિ. જે વ્યવસાય કરનાર જે છે, નિશ્ચય કરનાર છે, એમાં વિજય હું છું, જય હું છું. સત્વમ સત્વવતામહમ. જે સત્વવાળાઓનું સત્વ જે છે એ હું છું. ભગવાન પહેલા વહેલા જ કહે છે દ્યુતમ છલયતામસ્મિ. છળ કરનારાઓમાં દ્યુત હું છું. તો લોકો અનેક પ્રકારનું છળ કરતા હોય એટલે કોઈ વસ્તુ બાકી ન રહી જાય. આમ તો આપણા વેદમાં કહ્યું છે કે જુગાર ન રમવો જોઈએ. જુગાર રમવો જે અક્ષિમ ન પશ્યે, એ અક્ષ જે છે એટલે પાસા જે કહેવાય ને, દ્યુત રમવા માટેના પાસા હોય. એટલે એ ટૂંકમાં કહેવાનું આવે છે જુગાર ન રમવું જોઈએ. એ જુગાર એટલી ખરાબ વસ્તુ છે, માણસનું જીવન આખું બરબાદ કરી નાખે. પેલો આપણે ગુજરાતીમાં કહેવત છે કે હાયરો જુગારી બમણું રમે. હાયરો જુગારી બમણું રમે. એક તો હાયરો હોય અને એ પોતાની હારને સહન ના કરી શકે અને એને એટલું બધું એમ લાગે કે હવે જે મેં ગુમાવ્યું છે ને બધું પાછું મેળવી લઉં. જે ગુમાવ્યું છે ને હવે મને પાછું મળી જશે. બસ હવે એક રમત રમીશ ને એટલે ગુમાવ્યું છે બધું પાછું આવી જશે. અને એમાં ને એમાં એ હોય એના કરતાંય બધું વધારે હારી જાય છે. એટલે એ દ્યુત જે છે, પણ એ દ્યુતની જેને કહેવાય ને કે પરાકાષ્ઠા ક્યાં છે તો કે છે આ છળ કરનારાઓની પરાકાષ્ઠા દ્યુતમાં છે. બધા છળ કરતા હોય એની પરાકાષ્ઠા દ્યુતમાં છે. દ્યુત એટલે જુગાર રમવું, એ પરાકાષ્ઠા છે. આ શાસ્ત્રનું વચન છે અને છતાંય યુધિષ્ઠિર રહી માતા, બરાબર ને, યુધિષ્ઠિર રહી માતા એને ખબર છે કે ન રમાય.
પરંતુ એને એમ થયું કે જો હું ના પાડીશ તો એમ કે જેમ તેમ કરીને અમારા ભાઈઓના સંબંધ જે છે એ સારા થતા હોય છે, અને આ તો એમના પિતાજીનો આદેશ હતો. પિતાજી સમાન ધૃતરાષ્ટ્ર એમના પિતાજી સમાન જ હતા ને, એટલે એને એમ થયું કે હું એના આદેશની અવગણના કેમ કરી શકું. પરંતુ સત્ય શું છે ખબર છે? સત્ય એ છે કે યુધિષ્ઠિરને રમવું ગમતું હતું. માણસ હંમેશા હોય ને, જો પોતાને જે કરવું હોય ને એના માટે ધર્મનો રસ્તો અપનાવી લે. પોતાને જે ગમતું હોય એ ક્યાંકથી ધર્મમાંથી શોધી કાઢે કે આવું ધર્મમાં ક્યાં કહ્યું છે. અરે કે પિતાજીએ કીધું, પિતાજીની આજ્ઞા. એવું કહી શક્યા હોય કે ભાઈ પિતાજી ભલે કહેતા હોય તમારા, તો તમે ના પાડી દો, ના રમાય, બરાબર છે. પણ એને રમવું ગમતું હતું. અને એ જ વસ્તુ પાછી બતાવે છે કે જ્યારે મહાભારતમાં એ લોકો જ્યારે ગુપ્ત વેશમાં હતા અને એ લોકો જ્યારે આ 12 વર્ષનો વનવાસ હતો એ સમય દરમિયાન પણ યુધિષ્ઠિર પાછું આ સરખી રીતે રમતા શીખી લે છે. કે પેલા એ જે છળ કર્યું હતું શકુનીએ જે છળ કર્યું હતું એને કેવી રીતે કર્યું હતું અને એ શું કામ હારી ગયા અને એને પાસા નાખતા એને શીખવાનું તો એને શીખી લીધું પાછું. અને એટલા માટે બી પછી પૂરું થયું, જેવું પૂરું થયું 12 વર્ષનું અને 1 વર્ષ ગુપ્ત વેશે રહેવાનું હતું, તો એ પોતે કંક બને છે, સલાહકાર બને છે અને ત્યાં રાજાની સામે પાછો એ જ રમે છે. એને એ એક પ્રકારની જે છે ને કે ભલે ગમે એવા યુધિષ્ઠિર મહાન હતા પણ એનો આ વીક પોઈન્ટ હતો. કોઈ પણ માણસ છે સંપૂર્ણ, જેને કહેવાય ને કે ભગવાન જ સંપૂર્ણ ધર્મ કહી શકીએ, પણ માણસ જે છે એની અંદર ક્યાંક તો આવી જ જાય છે, કંઈક તો જેને કહેવાય ને કંઈક તો એના મગજમાં ઘૂસી જ જાય ગમે ત્યાંથી. એટલે આ જે છે, અને યુધિષ્ઠિરે એ વખતે એ રમતી વખતે ભગવાનની પણ સલાહ નહોતી લીધી. આમ બધા કાર્યની અંદર એ સલાહ લે, પણ આવું મોટું કાર્ય કરવા એ રમવા જતા હતા, સલાહ ન લીધી. બધું એને કે હાલો ચાલો એમ માની લી કે એના પિતાજીની એને આજ્ઞા હતી. પણ જ્યારે એને ખબર પડી ગઈ કે ભાઈ હું હવે બધું હારી ગયો છું, તો પછી પોતાના ભાઈઓને શું કામ દાવમાં લગાડ્યા? બરોબર ને? ભલે ને કોઈ બીજા કહે તો શું થઈ ગયું? પોતાની સંપત્તિ, ભાઈઓ પોતાની સંપત્તિ, પણ એને એ સંપત્તિની મર્યાદા સમજવી જોઈએ. દરેક વસ્તુ આપણી જ છે આ જગતની અંદર, બધું આપણને વાપરવાનો અધિકાર જ છે. આ જગતની અંદર આપણે આવ્યા છીએ તો આપણને વાપરવાનો અધિકાર છે. આપણે જેટલી હવા લેવી એટલી લઈ શકીએ, બરોબર છે ને? આપણે અધિકાર છે, જેટલો સૂર્યનો પ્રકાશ જોતો એટલે આપણે લઈ શકીએ, આપણો અધિકાર છે, આપણે સૃષ્ટિમાં રહીએ છીએ. પરંતુ એની સામે આપણે આપણી ફરજ એ સમજવી જોઈએ કે આપણે સૃષ્ટિને બગાડીએ પણ નહીં, બરાબર ને? એમ ભાઈઓ જે છે એ અધિકાર છે, મોટા ભાઈનો અધિકાર છે કે નાના ભાઈઓ એની સંપત્તિ સમાન છે, એની પત્ની છે એની સંપત્તિ સમાન છે, બરાબર. પણ એ મર્યાદા સમજવી કે સંપત્તિ સમાન જેનો અર્થ એવો નહીં કે જુગારમાં એને દાવ પર લગાડી દેવી. સંપત્તિ છે એક સમજવાની વસ્તુ છે. ત્યાં ખરેખર એ કોઈ સંપત્તિ એટલે કોઈ દાવમાં લગાડનારની સંપત્તિ નથી. એટલે એ સમયે જે કહેવાય ને કે હાયરો જુગારી બમણું રમે, એ યુધિષ્ઠિર એ સમયે પોતાનું જે શુદ્ધ બુદ્ધ જે છે, પોતાની શાન જે છે, પોતાની સમજણ છે, એ બધી ભૂલી જાય છે. તમે વિચાર કરો કે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર મહાન ધર્માત્મા, એને પણ જો દ્યુતમાં આવી ગયા તો ખરાબ થઈ ગયા. એટલે ભગવાન કહે છે કે દ્યુત જે છે એ કેટલું ખરાબ છે, આ જુગાર એ કેટલી ખરાબ રમત છે. એટલે સૌથી છળ કરનારાઓમાં દ્યુત જે સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન કહે છું તો હું જ, કેમ કે ઈશ્વરથી અલગ કોઈ વસ્તુ નથી. પણ એનો અર્થ એવો નથી કે ભગવાને કહ્યું હતું ને દ્યુતે હું છું તો હવે આપણે રમવામાં કઈ વાંધો નહીં, ભગવાને કીધું. આજકાલ ગામડાઓની અંદર આજકાલ હજુ પણ આ રિવાજ છે. મને કેટલા આપણા આશ્રમમાં જે છોકરાઓ પેલા રહે છે એ બધા છોકરાઓ કહે કે જન્માષ્ટમી હોય ને એટલે ત્યાં બધા જુગાર રમતા હોય, બધા રમે જુગાર. શાસ્ત્ર ના પડે છે કે ન રમવું જોઈએ. પછી એમ કે યુધિષ્ઠિર રહીમાં હતા ને, તો એક કામ કરો, પેલા તમે યુધિષ્ઠિર જેવા થાવ, 12 વર્ષ જંગલમાં જવાની તૈયારી રાખો, 13મા વર્ષે ગુપ્ત રહેવાની વ્યવસ્થા રાખો. એવી તમારામાં શક્તિ હોય તો તમે એવી ભૂલ કરી શકો. પણ એ જે છે માણસ નથી સમજતા. પેલા એવું કહે ને કે ભાઈ દારૂ ના પીવો જોઈએ, સુરામ ન પીધે. પણ પેલા એમ કે ના ના, એમાં એક પેગ પીવામાં કઈ વાંધો નહીં, એ તો એક પેગ પીતા હોય ને તો એ શરીરને મદદરૂપ થાય. આવું કહે ડોક્ટરે કીધું. હા, ડોક્ટરે એવું કહ્યું છે, સર્ટિફિકેટ આપે ડોક્ટર કે આ ભાઈને આલ્કોહોલ
શરીર માટે જરૂરી છે. સર્ટિફિકેટ લખી દે એટલે ગવર્મેન્ટ એને પાસ આપે સ્પેશિયલ, જેને દારૂ પીવાની છૂટ છે પાસ આપે, એટલે કે એક પેગ તો પીવો જોઈએ, એ શરીર માટે સ્વાસ્થ્યકારક છે. પણ એ જ એનું આખું શરીર ખલાસ કરી નાખે માણસનું, એનું ઘર એ બરબાદ કરી નાખે, એની કુટુંબ આખું ખલાસ થઈ જાય. એ માણસ ના સમજે, કેમ કે એને મર્યાદામાં રહી જ ના શકે. આ વસ્તુ જ એવી છે કે મર્યાદામાં ના રહી શકે. એક વખત એમ કે એક પેગ પીવો, પણ એક પેગમાં એ મર્યાદા એને રહેવાની જ નથી. ગમે ત્યારે પોતે બોર્ડર ક્રોસ કરશે, કેમ કે એ સમયે એની બુદ્ધિ જ કામ નથી કરતી હોતી. એમ આ જુગાર પણ એવી જ વસ્તુ છે કે માણસ બીજું કંઈ છળ કરશે ને તો હજુ કદાચ અટકી જશે, કાંઈક ભય લાગશે ને અટકી જશે, પણ જુગારની અંદર એને ગમે એટલો ભય આવે ને તો એને કંઈ ના થાય. એ કહે કે ના ના, એ બધું થઈ રહેશે, બધું હું જીતી જઈશ. આવું જ આમાં ઘણા બધા જે આપણે જુગાર રમે છે, જુગારમાં એ છે દ્યુત જ છે ખરેખર તો. આ જે શેર બજારનો શેર સટ્ટો કરે છે, આ શેર સટ્ટા બધા કરે છે, એ એક પ્રકારનો જુગાર જ છે, બીજું કશું જ નથી. તો એ શું છે, એ કહે છે કે માણસને ખલાસ કરી નાખે છે, ન રમવું જોઈએ, શાસ્ત્ર ના પાડે છે. પણ છતાંય ઘણા રમતા હોય છે, બધું ગુમાવે છે, બધું જ ગુમાવી નાખે છે. એ ભગવાન કહે કે એ હું જ છું ખરેખર તો. અચ્છા, તેજસ્વી નાહમ, તેજસ્વી જે લોકો કોઈ પણ વ્યક્તિને આપણે મળીએ તો આપણે એમ લાગે કે એનામાં તેજસ્વીતા છે. તો તેજસ્વીતા છે એટલે ઘણા લોકોને એવું શું જન્મજાત તેજસ્વીતા હોય, એટલે શરીરની ચામડી રૂપાળી હોય, બરોબર છે, શરીરનો બાંધો છે આમ મજબૂત હોય, એકદમ રૂપાળી હોય, એટલે આપણે એમ લાગે કે નાના તેજસ્વી છે. એ તેજસ્વીના અર્થમાં નથી. પણ તેજસ્વી એટલે અનેક પ્રકારની તેજસ્વી, બોલવામાં તેજસ્વીતા છે. કોઈ માણસ સાથે વાત કરતા હોય તો આપણને દેખાય કે કેટલી મર્યાદામાં રહીને વાત કરે, એની તેજસ્વીતા છે. એને કયા ક્ષેત્રની એને જ્ઞાન છે, એમાં તેજસ્વીતા છે. તો એવું જરૂરી નથી કે ચામડીની જે છે, ચામડી તો જીન્સ પ્રમાણે આવે, જેવા માતા પિતા હોય એવા બાળકોમાં જીન્સ આવે ને ચામડી એ પ્રમાણે થાય. તેજસ્વીતા એ નથી. તેજસ્વીતા એટલે એનામાં આવડત કેટલી છે, સમજણ કેટલી છે, એની પાસે કયા કયા વિષયોનું એની પાસે જ્ઞાન છે, તો એ તેજસ્વીતા છે. એટલે એ ભગવાન કહે છે તેજસ્વી નામ. બધા તેજસ્વીઓ છે અનેક. મહાભારતના યુદ્ધની અંદર આ બધા તેજસ્વીઓ જ ભેગા થયા હતા. મહાભારતની અંદર જે બધું ખલાસ થઈ ગયું, કેટલી જાતના તમે મહાભારત વાંચો તો ખબર પડે કે ત્યાં યુદ્ધની અંદર કેટલા તેજસ્વીઓ આવ્યા હતા. એ લોકો માત્ર યુદ્ધ, અનેક પ્રકારની યુદ્ધ કળામાં એનામાં તેજસ્વીતા હતી. એક જ પ્રકારની માત્ર ધનુર્વિદ્યા જ નહીં, અનેક બીજી વિદ્યાઓ એની પાસે હતી. કે અમુક હોય તો એને આ રીતે જ મારી શકે, એની પાસે એવી તેજસ્વીતા હતી. અમુક પાસે આવી સ્પેશિયલ વિદ્યા હોય બધી. એટલે આ બધી અનેક પ્રકારની તેજસ્વીતા હોય છે. તો શાસ્ત્રની તેજસ્વીતા હોય, યુદ્ધની તેજસ્વીતા હોય, અલગ અલગ પ્રકારના જ્ઞાન હોય, તો એમાં તેજસ્વીતા હોય. તો એ જે તેજસ્વીતા છે, ભગવાન કે તેજસ્વીતા પણ હું છું. જયોસ્મી વ્યવસાયોસ્મી. વ્યવસાય એટલે આપણે આગળ જોયું છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, અથવા તો ઉદ્યમ. માણસ જ્યારે ઉદ્યમ કરે અને ઉદ્યમ કરે, કંઈ નિશ્ચય કરે કે મારે આ કરવું છે, એ નિશ્ચય કરે એટલે વ્યક્તિ કરશે, અને કરશે એટલે ઉદ્યમ કરશે, અને જે કાર્ય કરશે અને એને અવશ્ય સફળતા મળશે. ભગવાન કહે છે એ જે સફળતા જે છે, એ જે વિજયની પ્રાપ્તિ જે છે, ભગવાન જયોસ્મી વ્યવસાયોસ્મી. બધા નિશ્ચય કરનારાઓ જે છે નિશ્ચય તો કરશે અને એ પ્રમાણે કરશે, પરંતુ એને જે વિજય પ્રાપ્ત થાય છે, વિજય હું છું. ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે, નિશ્ચય કરતા હોય છે, પણ બધાને કંઈ વિજય પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. પણ છતાંય એ નિશ્ચયમાં કેટલી દ્રઢતા છે એની પર આધારિત છે. વ્યક્તિ કેટલો દ્રઢ નિશ્ચયી છે. દ્રઢ નિશ્ચયી અને જિદ્દી એ બેમાં ફેર છે. દ્રઢ નિશ્ચય એટલે શું? તો કે જે કરવા જેવું છે ને એ કરે, એને દ્રઢ નિશ્ચય કહેવાય. અને જિદ્દી કોને કહેવાય? કે ન કરવા જેવું એવું કરે. પેલો કે મારે સિંહના પાંજરામાં જવું છે, હવે એ ન જવાય. મારે વાઘના પાંજરામાં જવું છે, વાઘના પાંજરામાં થોડું જવાય, વાઘ મૂકી દે. એટલે વાઘના પાંજરામાં જાય, નિશ્ચય કર્યો કે હું તો નાના, હું મારે કરવું છે એટલે હું તો કરીશ. તો એને દ્રઢ નિશ્ચય ન કહેવાય, એને જિદ્દી કહેવાય. જે ન કરવા જેવું કરે એને જિદ્દી કહેવાય. પરંતુ દ્રઢ નિશ્ચય એટલે જે કરવા જેવું છે એ કરે, એ દ્રઢ નિશ્ચય છે. મારે શાસ્ત્ર ભણવા છે, દ્રઢ નિશ્ચય અને વિજય પ્રાપ્ત કરે.
મારે યુદ્ધ વિદ્યા શીખવી છે. અર્જુન કેવો દ્રઢ નિશ્ચય હતો, રાત્રે પણ યુદ્ધનો અભ્યાસ કરતો હતો. તો દ્રઢ નિશ્ચય છે. તો એ જેનો વ્યવસાય એટલે ઉદ્યમ, દ્રઢ નિશ્ચય કર્યા પછી વ્યક્તિએ ઉદ્યમ કરવાનો છે. એટલે અહીં કહે છે વ્યવસાય જેતૃણામ, જે વિજય પ્રાપ્ત કરે છે લોકો, જેને કારણે એ વિજય પણ હું જ છું. સત્વમ સત્વવતામહમ, જે સત્વવતામહમ, જે સાત્વિક લોકો છે. એ સાત્વિક રહેવું એ સરળ નથી. કેમ સરળ નથી? કે સાત્વિકતા એ તો સૌથી શ્રેષ્ઠ છે. બધા ગુણો જેમાં સત્વગુણ સૌથી શ્રેષ્ઠ છે. અને આપણે એમ કહીએ કે એ એટલા માટે આપણે એમ કહીએ કે બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. કેમ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે? આપણે આગળ જોયું છે કે બ્રાહ્મણોની અંદર સત્વગુણની પ્રધાનતા હોય છે. પણ એ વ્યક્તિએ સત્વગુણની પ્રધાનતા એ પછી જાળવી રાખવી પડે. ઈશ્વર કૃપાથી બ્રાહ્મણને ત્યાં જન્મ થયો, સત્વગુણની પ્રધાનતા મળી માતા પિતાને કારણે, પણ પછી સત્વગુણની પ્રધાનતા એને જાળવી રાખવી પડે અને એના માટે એને પ્રયત્ન કરવો પડે. એવું નથી કે જન્મે બ્રાહ્મણ થઈ ગયા એટલે પછી એક જન્મે બ્રાહ્મણ થયા એટલે પેલા કે પેલી જનોઈનું લાડવા ખાવા માટેનું લાયસન્સ મળી ગયું એમ. એક ભાઈ એવું કહેતા હતા, એ કે બ્રાહ્મણનો જન્મ એટલે શું? તો કે લાડવા ખાવાનું લાયસન્સ. એ લાયસન્સ નથી. એ બ્રાહ્મણત્વ જે છે એને સાબિત કરવાનું છે કે હું જન્મે બ્રાહ્મણ છું, મારા ગુણ પણ બ્રાહ્મણ છે. એને સાબિત કરવાનું છે. અને એ સરળ નથી. કેમ? કેમ કે એ સત્વગુણ સૌથી શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ વસ્તુ જે સરળથી પ્રાપ્ત થાય ને એ તો ભગવાન ન કહે. સત્વગુણ એવો છે કે જે પ્રાપ્ત કરવો અઘરો છે. તમોગુણ જરાય અઘરો નથી. કોઈને કેવું તમે સુઈ જાઓ તો સુઈ જાય, ત્યાં કામ નથી કરતો તો કાંઈ સારું. આ બધા ગવર્મેન્ટ ઓફિસોમાં આપણે જઈએ તો શું થાય? તમોગુણ જ છે. કોઈને કામ નથી કરવું. કામ કરવું હોય તો પૈસા આપો તો તમે, સરકાર તો પગાર આપે છે, પણ એવું નહીં વધારાના પૈસા મળે તો જ કામ થાય, નહીં તો એ કામ જ ન થાય. કેમ? કેમ કે એ કોઈ સત્વગુણમાં સ્થિત નથી. એ બધા તમોગુણની અંદર છે. તમોગુણવાળા જ લોકો એવા હોય કે એને કંઈક મળે તો કામ કરે. રજોગુણવાળા શું છે? એને કંઈક પ્રાપ્ત કરવું છે એટલે કામ કરે છે. અને સાત્વિક લોકો કોણ છે? કે જેને પોતાની ફરજ છે ને કરવું છે એટલે કરે છે. એ બધા બ્રાહ્મણ. તો એ જે સાત્વિક લોકો જે છે, સાત્વિક લોકો એટલે બધા વૈજ્ઞાનિકો છે, શિક્ષકો છે, બ્રાહ્મણો જન્મે જે બ્રાહ્મણો બધા છે, બધા સાત્વિક લોકો જ છે. એની ના નહીં, પણ એને એ જે સાત્વિકતા જે છે એ તમને સહજતા દેખાશે. તમે શિક્ષકોની અંદર જોજો, ખરેખર જે શિક્ષક હશે ને એનામાં સાત્વિકતા દેખાશે. એને કોઈ દિવસ પૈસાની નહીં પડી હોય. એને એમ પડી હશે કે મારા વિદ્યાર્થીઓ કેમ કરીને સરખી રીતે ભણે. એવી રીતે ગવર્મેન્ટ ઓફિસમાં ઘણા સાત્વિક લોકો હોય છે. તો એ વિચાર કરે છે કે ભાઈ મને સરકાર પગાર આપે છે તો મારે એ 6-8 કલાક જે કામ કરવાનું છે એ કામ કરીને હું કેમ સારામાં સારું પરફોર્મન્સ કરું, કેમ હું સરસ રીતે કામ કરીને બતાવું. એ સાત્વિક લોકો છે. એવું કંઈ નથી કે ગવર્મેન્ટની અંદર બધા જ કરપ્ટેડ છે. ઘણા સારા માણસો પણ છે જે સારું કાર્ય કરે છે. બધી જે વેપારીઓ છે તો ઘણા વેપારીઓ પણ સારા હોય છે. એવું નથી કે બધી જ જગ્યાએ બધા જ લોકો ખરાબ છે. પણ એ જે સાત્વિક લોકો જે છે એનું જે સત્વ જે છે એ સત્વ ભગવાન કહે છે એ હું છું. એ સત્વને કારણે વ્યક્તિ હંમેશા ધર્મનું પાલન કરશે. જો લોભ અને રાગ દ્વેષ એ તો બધું શું છે? રજોગુણનું કાર્ય છે. અને તમોગુણનું કાર્ય શું છે? નિંદ્રા, આળસ, ભય, આ બધું જે છે એ તમોગુણનું કાર્ય છે. એટલે સત્વગુણમાં સ્થિત થવું અઘરું છે. એમ કે ભાઈ ગીતા પાઠ કરવાનો છે 3 કલાક, 3 કલાક ગીતા પાઠ નો થાય. તે એક કામ કરો, 3 કલાક ટીવી જોવો જોઈએ તો વાંધો નહીં. તો 3 કલાક ટીવી જોવા કઈ વાંધો ન આવે તો એ જોઈ નાખે. પણ 3 કલાક એમ કહ્યું કે ગીતા પાઠ કરો છો, ઓહ 3 કલાક થશે, એટલી બધી વાર બેસવું પડશે. કેમ કે 3 કલાક બેસવું એ સત્વમાં સ્થિત જવા બરાબર છે. કેમ સત્વમાં? કેમ કે ગીતા, ભગવદ્ ગીતાનું પારાયણ છે. પોતાની જાતે નિશ્ચય કરીને કરવું છે કે ના મારે કરવું છે ગીતા, તે સત્ય. પણ પોતાની જાતને એમને છૂટી મૂકી દે તો માણસ સહજતાથી કાંઈ નહીં કરે, ટીવી જોતા રહેશે, સૂઈ જશે. આ બધું શું છે? આ બધું તમોગુણનું કાર્ય છે. એટલે ભગવાન કહે છે કે જે સત્વગુણ શ્રેષ્ઠ જે છે એ જેમાં છે એવા સાત્વિક લોકો જે છે. અને સાત્વિક લોકોને કારણે જ ખરેખર તો આપણે આ જગતમાં બધું આપણને મળતું હોય છે. આ જે કંઈ સંશોધન બધું થયું હોય છે, એ જે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય ને, ખરેખર એ બિચારાનું કાંઈ એને મળ્યું ન હોય.
એ બિચારો એમને ગરીબ માણસ કદાચ મૃત્યુ પામ્યો હોય, એને સંશોધન કરીને વયો ગયો હોય અને એને કાંઈ મળ્યું ના હોય, એના પછીના લોકો આવે ને એ સંશોધન ઉપર એ લોકો ખરેખર લોકોને કંઈક મળે એ પ્રકારનું બધું વ્યવહારની અંદર ઉપયોગિતા સિદ્ધ કરે, પછી એનો ફાયદો બધા એ લોકોને મળતો. પણ જે મૂળ સંશોધન કરતા હોય એને એમાં કંઈ રસ જ નથી હોતો એને ખરેખર. તો આ બધા સાત્વિક લોકો છે કે જેને આમાં કોઈ રસ નથી. એટલે કે આ સાત્વિક લોકો જે છે એનું જે સત્વ જે છે એ હું છું. આગળ એક શ્લોક જોઈ લઈએ. હા, વ્યવસાય એટલે નિશ્ચય. વ્યવસાય ગીતાની અંદર ઘણી વખત વપરાય છે, 3-4 વખત વપરાયેલો શબ્દ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુ શાખાયનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનામ. ત્યાં વ્યવસાય એટલે નિર્ણય છે, પણ નિર્ણય કર્યા પછી માણસે ઉદ્યમ કરવાનો હોય, અને જ્યારે ઉદ્યમ કરે ત્યારે એને જય પ્રાપ્ત થાય. એટલે ભગવાન કહે છે કે એ જે વ્યવસાય જે છે, જે વ્યવસાય કરે છે એટલે એવું નહીં કે જે આપણે ઘણા પૂછે કે ભાઈ તમે શેનો વ્યવસાય કરો છો, તમારો વ્યવસાય શું છે? તો હું નોકરી કરું છું. તો તમારો વ્યવસાય શું છે? તો હું વેપાર કરું છું. તો એ વ્યવસાયના અર્થમાં નથી. વ્યવસાય એટલે આમ તો ઉદ્યમ છે. માણસ નિશ્ચય કરીને જે ઉદ્યમ કરે અને જે વિજય પ્રાપ્ત થાય છે એ વિજય છે. ભગવાન કહે છે હું છું. આગળ જે છે 37મો શ્લોક. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજયઃ પાંડવાનામ ધનંજયઃ મુનિનામપ્યહં વ્યાસઃ મુનિનામપ્યહં વ્યાસઃ કવિનામુષના કવિઃ કવિનામુષના કવિઃ. ભગવાન કહે છે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ. વૃષ્ણિ કુળની અંદર ઉત્પન્ન થયેલો હું વાસુદેવ છું. અર્થાત જે કૃષ્ણ છે, વાસુદેવ જે છે, વસુદેવના જે પુત્ર જે છે એ ભગવાન કે હું જ છું. કે ભગવાન અત્યારે ભગવાન તરીકે બોલે છે. એટલે ભગવાન કહે છે કે એ કૃષ્ણ પણ હું જ છું. વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ પાંડવા નામ ધનંજય. પાંડવોમાં ધનંજય અર્જુન તું છો એ ખરેખર હું જ છું. ભગવાન કહે છે પાંડવા નામ ભગવાન એમ નથી કહેતા અર્જુનને કે તું છો એ હું છું, પણ એમ કહે છે પાંડવા નામ ધનંજય. પાંડવોની અંદર જે 5 ભાઈઓ છે એમાં ધનંજય સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. ભગવાન એને કહે છે ધનંજય. આમ તો એક ભગવાને કીધું પાંડવા નામ અર્જુનોસ્મિ એવું કહી દીધું હોત તો અર્જુન ના કહ્યું, ભગવાને ધનંજય કહ્યું. કેમ કે ધન લઈ આવે છે અર્જુન. જ્યાં જાય ત્યાંથી એટલું બધું ધન લઈ આવતો, ધન જીતીને અર્જુન લઈ આવતો કે જેને કારણે આ ખરેખર પાંડવોને જ્યારે દેશ નિકાલ કર્યો, આમ તો દેશ નિકાલ જ કહેવાય. ખરેખર ધૃતરાષ્ટ્ર એવા શબ્દો વાપરે છે કે આપણે રાજ્યના 2 ભાગ કરી દઈએ. એટલે અમુક ભાગ જે છે પાંડવો રાખે ને અમુક ભાગ છે દુર્યોધન રાખે એમ. એટલે પાંડવોને કહ્યું કે કેવો જે નકામો પ્રદેશ હતો, જ્યાં કાંઈ ઉગતું નહોતું, જે નકામો ભાગ એ આપી દીધું. પાંડવોને કહે તમે લઈ જાઓ. બીજા યુધિષ્ઠિર કે ભલે જેવી તમારી આજ્ઞા, હું બહુ ખુશ છું એમ કરીને વયા જાય છે. હકીકત એની પાસે કાંઈ હતું નહીં. એની પાસે જે કહેવાય કે જમીન એવી ખરાબ હતી કે જ્યાં કંઈ ઉગે નહીં. એની પાસે કંઈ સંપત્તિ હતી નહીં. તો આખું હસ્તિનાપુર છોડીને ઇન્દ્રપ્રસ્થ જ્યારે જાય છે, ઇન્દ્રપ્રસ્થ વસાવે છે, ત્યારે ખરેખર ઇન્દ્રપ્રસ્થમાં કાંઈ હતું નહીં. આખું ઇન્દ્રપ્રસ્થ વસાવે છે, કેનાથી વસાવે છે? ધનથી વસાવે છે. ભગવાન પોતે કહે છે કે મારો 10મો ભાગ ભગવાનને આપવાનું હોય ને ભેટ. હજુ હમણાં જ પાંડવોના લગ્ન થયા હતા, એટલે લગ્ન નિમિત્તે એને બધીને ભેટ આપવાની હોય, એટલે ભગવાન કહે છે કે હું મારો 10મો ભાગ આપું છું. હવે એ સંપત્તિ જે
ભગવાનની સંપત્તિ હતી એનો 10મો ભાગ એટલે બહુ મોટી સંપત્તિ થાય. અને ત્યાર પછી અર્જુન જે છે એ જે વિજય પ્રાપ્ત કરીને આવે છે, ખૂબ ધન લઈને આવે છે, એટલે એનું નામ પડ્યું ધનંજય. ભગવાન કહે છે અર્જુન તું છો ને એ ખરેખર હું જ છું. આ પણ મહાવાક્ય થઈ ગયું, પાંડવાનામ ધનંજયોસ્મિ. પણ એ અસ્મિ નથી લગાડ્યું, ખાલી પાંડવાનામ ધનંજય. અસ્મિ તમારે આગળથી લેવું પડે. પાંડવાનામ ધનંજયોસ્મિ, પાંડવોમાં ધનંજય હું છું. જીવ ઈશ્વર ऐक्य થઈ ગયું. હા, અર્જુન પણ ભગવાન કે અર્જુન તું છો એ ખરેખર હું જ છું, પણ શ્રેષ્ઠ અર્જુન છે. અર્જુન એવો હતો કે પાંચે ભાઈઓમાંથી પેલા ચારે કરતા અર્જુન સૌથી શ્રેષ્ઠ એટલા માટે હતો કે એનામાં જરાય આળસ નહોતી. કોઈ પણ આળસ એટલે આમ આળસનું ચિહ્ન નહોતું. હંમેશા એ રાત્રે જાગીને પણ યુદ્ધ અભ્યાસ કરતો. બીજા કોઈ નથી સાંભળ્યું કે ભીમ રાત્રે જાગીને યુદ્ધનો અભ્યાસ કરતો, યુધિષ્ઠિરે અભ્યાસ કર્યો કે દુર્યોધને અભ્યાસ કર્યો, કોઈ નહીં. અર્જુન એવો હતો કે એને યુદ્ધ વિદ્યા શીખવી છે એટલે શીખવી છે, અને રાત્રે જાગીને પણ અભ્યાસ કરતો. જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ મળ્યો તો એવું નથી કે વનવાસ છે તો અહીંયા વનમાં આપણે હું નિરાતે રહ્યો ને, નહીં. એ સમય દરમિયાન એને તપશ્ચર્યા કરી અને બીજા નવા શસ્ત્રો પ્રાપ્ત કર્યા. એટલે એને કોઈ દિવસ જેને કહેવાય ને કે એ હાર માની નથી, એને કોઈ દિવસ હાર જોઈ નહોતી, અને કોઈ દિવસ એનામાં ભય નહોતો, હંમેશા ઉત્સાહી પ્રાપ્ત કરવાનું. એ બધું સૌથી શ્રેષ્ઠ હોય તો એ અર્જુન. એટલા માટે જ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. અને એ જ સમયે અર્જુન આટલો આગળ હોવા છતાં પણ માનસિક રીતે જે છે એ અસલ જેને કહેવાય ને કે અસલ એક સામાન્ય માણસ જેવો જ હતો, કે જે મનની અંદર જે હતું એ ભગવાન પાસે પોતે કહી દીધું શિષ્યસ્તે હમ શાદીમાં, ભગવાન હું તમારે શરણે આવું છું, મને તમે ઉપદેશ આપો. તો યુધિષ્ઠિરે ક્યાં નહીં, યુધિષ્ઠિર તો આટલા જ્ઞાની હતા. યુધિષ્ઠિરે ક્યારે એવું નથી કહ્યું કે ભગવાન તમે મને જ્ઞાન આપો, મોક્ષનું જ્ઞાન તમે આપો, કોઈ દિવસ નહીં. ભગવાનને ખબર છે યુધિષ્ઠિર નહીં કીધું. ને એટલા માટે યુધિષ્ઠિરને જ્ઞાન આપવા માટે છેવટે ભીષ્મ પિતામહ પાસે કહે છે જાઓ પ્રાપ્ત કરી લો એની પાસેથી જ્ઞાન. કેમ કે એને ભગવાન પાસે માંગ્યું નથી, છતાંય ભગવાન એને કહે છે કે ભીષ્મ પિતામહ પાસેથી તમે જ્ઞાન લઈ લો. અને પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપે છે ભીષ્મ પિતામહ. એટલે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. અર્જુન શ્રેષ્ઠ હતો. મુનિનામપ્યહમ વ્યાસઃ, મુનિઓમાં વ્યાસ હું છું. આખું મહાભારતની રચના, અષ્ટાદશ પુરાણોની રચના, બ્રહ્મસૂત્રની રચના. એટલે વેદવ્યાસજીનું એક બીજું નામ તો સૂત્રકાર છે. જેમ આપણે શંકરાચાર્યજી છે ને, આપણે એને ભાષ્યકાર કહીએ. કેમ કે બધા ઉપનિષદો જે છે 11 ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર ઉપર એમણે ભાષ્યની રચના કરી. એટલે ભગવાન શંકરાચાર્યજીને ભાષ્યકાર એવું કહેવાય, અને ભગવાન વેદવ્યાસજી છે એને કહેવાય સૂત્રકાર. કેમ કે એણે બ્રહ્મસૂત્રની રચના કરી. એ ખરેખર જેને કહેવાય ને કે અલભ્ય વસ્તુ છે બ્રહ્મસૂત્ર એ પણ. અચ્છા, એ રચના કરનાર વેદવ્યાસજી છે એ હું છું. કવિનામ ઉષના કવિ, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય, ભગવાન કે હું છું. શુક્રાચાર્ય એ બહુ વિદ્વાન હતા અને એની પાસે બધું જ્ઞાન હતું. અને દૈત્યોને એને કહી દે કે જો હવે આવું થશે, તમે આમ કરશો તો આમ થશે, પણ પેલા દૈત્યો હોય ને પાછા એની વાત માને નહીં. તકલીફ આ. એટલે જ્યારે દૈત્યોએ સ્વર્ગ ઉપર જ્યારે એણે માંગી લીધું, આખું સ્વર્ગ જીતી લીધું, ત્યારે બધા ગયા ભગવાન પાસે. ત્યારે કે જ્યારે દૈત્યો એના ગુરુની વાત નહીં માને ને ત્યારે એ સ્વર્ગ હારી જશે. જ્યારે વામન જે છે, ભગવાન વામન આવ્યા અને ત્યારે શુક્રાચાર્યએ કહ્યું બલિરાજાને કે બલિ તું દેતો નહીં હો, હું તને ના પાડું છું, દાન આપતો નહીં તો તારું બધું લૂંટાઈ જશે. પણ કે નહીં હું આપીશ. એને ગુરુની વાત ન માની. કેમ કે શુક્રાચાર્યજી જાણી ગયા હતા કે વામન છે સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. એને ખબર પડી ગઈ હતી. એ કહે છે કે તારું આ બધું લઈ લેશે. દૈત્યોના ગુરુ હતા તો એ ગુરુ તો પોતાના શિષ્યનું ધ્યાન રાખે ને. એ કહે છે કે તું સંકલ્પ ના કરીશ, સંકલ્પ કરીશ તો બધું તારું લઈ લેશે. પણ એને ગુરુજીની વાત માની નહીં અને ભગવાને 3 પગલા પ્રતિક્રમે બધું લઈ લીધું. એની એ ભાષા આવી તો એ શુક્રાચાર્યજી છે એ ખૂબ વિદ્વાન હતા, એની પાસે ખૂબ શક્તિ હતી. એવા દૈત્યોના ગુરુ જે છે ભગવાન કે શુક્રાચાર્ય પણ આગળ કહે છે. આપણે આવતી વખતે જોઈશું. ઉષના કવિ, ઉષના કવિ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।